સમાચાર વડોદરામાંથી કે જ્યાં અકોટા મુંજમહુડા રોડ પર વિશાળ ભૂવો પડ્યો છે। વરસાદની વિદાય બાદ પણ ભૂવા પડવાનું યથાવત છે। ભૂવાના કારણે એક તરફનો રસ્તો બંધ કરાયો છે, એક તરફનો વાહન વ્યવહાર માટેનો રસ્તો બંધ થતાં લોકોને મુશ્કેલી પડી રહી છે। પાલિકાએ દિશા સૂચન બોર્ડ લગાવીને ડાયવર્ઝન આપ્યું છે। મહત્વનું છે કે પાલિકાએ થોડા સમય પહેલા જ વિવિધ વિસ્તારોના રસ્તાનું પેચવર્કની કામગીરી કરી હતી, છતાં પણ ભૂવા પડવાના યથાવત રહેલા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। વડોદરાથી આ દ્રશ્યો કે જ્યાં વરસાદે તો વિદાય લઈ લીધી છે, પરંતુ ભૂવા પડવાનું હજુ પણ યથાવત છે। સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો કે વગર વરસાદે વડોદરા શહેરમાં હવે ભૂવા પડી રહ્યા છે? અકોટા મુંજમહુડા રોડ આ એક ભૂવા રોડ તરીકે હવે ઉપનામ આપી દે તો પણ કોઈ નવાઈ નહીં કહેવાય, કારણ કે ચાલુ વર્ષે જે આ રોડ છે ત્યાં આગળ 7 થી વધારે ભૂવા પડ્યા છે। જો કે નવી સરખી ડ્રેનેજની લાઈન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પાલિકા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જે રીતે અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે હજુ પણ જ્યાં સુધી આ ડ્રેનેજની લાઈન બદલવાની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ રોડ પર ભૂવા પડવાનું યથાવત રહેશે તેવું જણાવ્યું હતું। ભૂવાના પગલે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવો પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા દિશા સૂચન બોર્ડ લગાવી અને વાહન વ્યવહારને ડાયવર્ટ પણ કરવામાં આવ્યો છે। અકોટા વિસ્તાર કે જે સૌથી વધારે એક્ટિવ રહેતો વિસ્તાર છે, અહીંયા આગળ વાહન ચાલકોની અવરજવર વધારે રહેતી હોય છે, ત્યારે મુખ્ય માર્ગ પર પડેલા ભૂવાના કારણે એક સાઈડનો રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે। જી અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો વગર વરસાદે રસ્તા ઉપર ભૂવો પડતા વડોદરાવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર સામે ગંભીર આક્ષેપો પણ લગાવી રહ્યા છે।